માસ્ટર સેકિસો પૂછે છે બીજા એક માસ્ટરને, હાઉ વિલ યુ સ્ટેપ ફોરવર્ડ ફ્રોમ ધ ટોપ ઓફ 100 ફૂટ પોલ? 100 ફૂટ ઊંચું એક થાંભલો છે, એની ઉપર ચડીને પછી આગળ પગ કેવી રીતે મૂકશો ફોરવર્ડ? તો બીજો માસ્ટર બોલે છે, even though one who is sitting at the top of 100 foot pole has entered realization, he must step forward from the top of the pole and manifest his body throughout the world in 10 directions. બીજો માસ્ટર બોલે છે કે જે સાધક ઉપર બેઠો છે 100 ફૂટ ઊંચું થાંભલા ઉપર, એ ભલે એને એનલાઇટનમેન્ટ થઈ ગયું, એને રિયલ ગયું હોય, એને આગળ તો પગ મૂકવો જ પડશે એ પોલમાંથી, અને એનું આખું શરીર 10 દિશામાં વ્યાપ્ત થઈ જાય, એ ન થાય ત્યાં સુધી એ એનલાઇટનમેન્ટ નહીં ગણાય. એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધને જ્યારે એનલાઇટનમેન્ટ થયું ત્યારે 3 અઠવાડિયા સુધી એ જે શૂન્યતા હતી એના પ્રત્યે એને એટલો બધો લગાવ થઈ ગયો, એટલી બધી અટેચમેન્ટ થઈ ગઈ, આસક્તિ થઈ ગઈ કે એ એમાંથી નીકળવા નહોતા માંગતા. આપણને અનુભૂતિ તો થાય છે, પણ અનુભૂતિનો લગાવ થઈ જાય છે, અટેચમેન્ટ થઈ જાય છે, અને ત્યાંથી બહાર આપણે ઠેકડો મારવા નથી માંગતા. 3 અઠવાડિયા પછી બુદ્ધને ખ્યાલ આવ્યો કે આ તો જે આસક્તિઓ હું છોડવા માંગતો તો એ ફરીથી આ એનલાઇટનમેન્ટની થઈ જાય છે, એટલે એને છોડ્યું. તો અહીંયા પૂછે છે કે એક સાધક છે, એ 100 ફૂટ ઊંચું પોલ ઉપર ચડીને બેઠો છે, ખૂબ મહેનત કરી છે. 100 ફૂટ ચડવું એટલે ખૂબ મહેનત કરી છે. યોગ, ચિત્ત, વૃત્તિ, નિરોધ ખૂબ કર્યું છે, અભ્યાસ, વૈરાગ્ય. હવે બરાબર એને અનુભૂતિ થઈ છે. હવે એ અનુભૂતિ જો છોડે તો કંઈક બને, પણ લગભગ બને છે એવું કે અનુભૂતિ પચતું નથી, અંદર અપચો થઈ જાય છે, અને સાધક ત્યાં ફસાઈ જાય છે એ એમ્પ્ટીનેસની અંદર. જિંદગી આખી મૌનમાં બેસવું, ધ્યાન કરવું, મૌનને જોવું, દિવસના 5-5 કલાક એ શેર નથી કરી શકતો, અને એ જો શેર ન કરી શકે તો દુનિયાનું ભલે અટેચમેન્ટ છૂટી ગયું હોય, એનલાઇટનમેન્ટની અટેચમેન્ટ આવી જાય છે. આ એક મૃત્યુ છે. હવે કોઈ જગ્યા નથી પગ મૂકવાની, હવે કોઈ આધાર નથી. અત્યાર સુધી તો જે સાધના કરતા હતા, એક દોરી તો હતી, એક થાંભલો તો હતો, ભલે 100 ફૂટ સુધી, પણ હવે જરા જોવું પડે કે શું થાય છે. આ મૃત્યુ માટે હું તૈયાર છું કે કેમ? અને લગભગ ગુરુએ ધક્કો મારવો પડે છે ત્યાંથી. આ કોઈ ઠેકડો નથી મારતો.
ગુરુ પોતે તો ધક્કો ન મારી શકે, એ એવું સિચ્યુએશન ઊભું કરે કે હા એ ઠેકડો મારી લે. જ્યારે આ એમ્પ્ટીનેસની અનુભૂતિ થાય છે ત્યારે પહેલી વાર જે જીવનમાં દ્વૈત છે એ દ્વૈતની પાર કઈ જાતનું એમ્પ્ટીનેસ છે, કઈ જાતની શૂન્યતા છે એની થોડી ઝલક મળે છે. અને જે પછી ફરીથી જો એ સાધક જીવનમાં ન આવે અને દ્વૈતની વચ્ચે એ અદ્વૈતને જોવાનું પ્રેક્ટિસ ન કરે તો એ એનલાઇટનમેન્ટ એને સજતું નથી. આ પહેલી ઝલક છે. તો બીજો માસ્ટર કહે છે કે હી મસ્ટ સ્ટેપ ફોરવર્ડ, એને આગળ પગ મૂકવું જ પડશે. અને હકીકત એવું બને છે કે આગળ જો એ પગ મૂકે, સેજ હિંમત કરે, તો એ જે થાંભલો આમ છે એ થાંભલો આમ થઈ જાય છે ઓટોમેટિકલી. બસ પહેલી હિંમત એને કરવી પડે. તો એ પહેલી હિંમત કરી લે તો થાંભલો એની મેળે વળી જાય છે. એ ચાલતો જાય છે અને થાંભલો આગળ ને આગળ નીકળતો જાય છે. બસ એ ફર્સ્ટ ટાઈમ પહેલી હિંમતની જરૂર છે. અને આમાંથી કોઈ બાકાત નથી. જેટલા પણ સાધક માર્ગ ઉપર ચાલશે આ અનુભવ સુધી તો આવવાના જ છે, એ નક્કી જ છે. આવતીકાલે આપણને થવાનું જ છે. બસ આપણે જરાક બહુ નજીક છે, 98 સુધી આપણે પહોંચી ગયા છે, હવે 2 ફૂટ આપણા બાકી છે. અને ત્યાં જો અટકી જશો તો એક નવી સૃષ્ટિ એ એનલાઇટનમેન્ટની અંદર આપણે ઊભી કરશું. સાધક વિચારોને જોઈએ છે, એને એમ લાગે છે કે એક વિચાર જાય છે, બીજો વિચાર આવે છે, વચ્ચે એક ગેપ છે, આ ગેપને હું પકડી લઉં એટલે બધું આવી ગયું. પણ એ ગેપ તો એ એમ્પ્ટીનેસની પહેલી અનુભૂતિ છે, એ શૂન્યતાની પહેલી અનુભૂતિ છે. અત્યાર સુધી તો આ બ્રેનને કંઈ એવો સેજ પણ સંવેદના નથી કે શૂન્યતા શું છે. હવે પહેલી વાર જરાક શૂન્યતાની અનુભૂતિ થાય છે. એ શૂન્યતાની સાથે લગાવ ન થઈ જવો જોઈએ. હી મસ્ટ સ્ટેપ ફોરવર્ડ ફ્રોમ ધ પોલ, એને આગળ પગ મૂકવો જ પડશે. અને જો આગળ પગ મૂકશે તો એનું જે હોવાપણું છે એ આખા અસ્તિત્વની અંદર પથરાઈ જશે. એન્ડ મેનિફેસ્ટ હિઝ બોડી થ્રુ આઉટ ધ વર્લ્ડ ઇન ઓલ 10 ડિરેક્શન્સ. 10 દિશાઓની અંદર એનું જે અસ્તિત્વ છે એ આખું વ્યાપ્ત થઈ જશે. પછી નહીં એમ્પ્ટીનેસ રે, નહીં નોન એમ્પ્ટીનેસ રે, નહીં શૂન્યતા રે, નહીં અશૂન્યતા રે, એ વ્યાપ્ત થઈ જશે. અને એ વ્યાપ જે થાય છે એ વ્યવહાર સિવાય ક્યાંય નથી થતું. એને બાંટવું પડે. જે એમ્પ્ટીનેસ એને અંદર અનુભવ્યું છે એ બાંટતા એનું જે હોવાપણું છે એ 10 દિશાની અંદર વ્યાપ્ત થઈ જાય. પણ પહેલું પગલું એને ભરવું પડે. જેમ આપણે જોયું ભગવાન બુદ્ધ પણ અહીંયા જરા થંભી ગયા હતા. આવો આકાશ જોયો નહોતો કોઈ દિવસ. આટલો ખુલ્લો આકાશ, આટલું સ્પેસ, અને એ સ્પેસ ચાલ્યા જ કરે એવું સ્પેસ જોયું નહોતું. જરા કેમ થઈ જાય કે અહીંયા હું થંભી જાઉં. બીજી એક વાર્તા રહી, આના જ કન્ટિન્યુએશનમાં છે પણ થોડીક વાત અલગ છે. માસ્ટર ટોસુ asked, the purpose of going around sweeping grasses and inquiring as to the subtle truth is to realize one's self-nature. One's self-nature, પોતાનો મૂળભૂત સ્વભાવ, પોતાનો સ્વભાવ એ શું છે? એ એમ્પ્ટીનેસ છે. તો આપણે જે જઈએ છીએ, ધ પર્પસ ઓફ ગોઈંગ અરાઉન્ડ, જે લક્ષ્યથી આપણે ફર્યા કરીએ છીએ, પરિવ્રાજક તરીકે ફર્યા કરે છે, સ્વીપિંગ ગ્રાસીસ, અને જ્યાં રસ્તો નથી ત્યાં ઘાસને કાઢ્યા કરીએ છીએ એટલે રસ્તો બની જાય, આપણે આગળ ચાલી શકીએ. ઘાસ એટલે વિચાર, ઘાસ એટલે મનની અંદર જે કન્સેપ્ટ્સ,
ઘાસ એટલે એ પ્રકાશની આડું આવે છે જે પડદા, હા, એ અંદરનું ઘાસ છે, અંદરનું નેદામણ છે. તો એ નેદામણને આપણે શેની માટે કાઢીએ છીએ? શેની માટે? The purpose of going around sweeping grasses અને inquiring into the truth, into the subtle truth, સૂક્ષ્મ એ જે સત્ય છે, એ જે આપણે પૂછ્યા કરીએ છીએ અંદર કે આ સત્ય શું છે, અને વચ્ચેથી જે નેદામણ છે એને કાઢતા જઈએ છે, એ શેની માટે છે? એ મૂળભૂત સ્વભાવને ઓળખવા માટે આ બધું કરીએ છીએ. એ આપણે યાદ રાખવું જોઈએ. પણ આ મૂળભૂત સ્વભાવ અત્યારે ક્યાં છે? એ અત્યારે ક્યાં છે? ધ પર્પસ ઓફ ગોઈંગ અરાઉન્ડ સ્વીપિંગ ગ્રાસીસ, સાફ કરતા. રોજ આપણે સાફ કરીએ છીએ, રોજ રિફાઇનિંગ એક્સરસાઇઝ કરતા, સ્વીપિંગ ધ ગ્રાસ. રોજ વ્યવહારની અંદર રિએક્શન ન આવે, એ રિએક્શન ક્યાંથી આવે છે, આ ગુસ્સો ક્યાંથી આવ્યો, આ ઈર્ષા ક્યાંથી આવ્યો, સ્વીપિંગ ધ ગ્રાસીસ. યાત્રા છે, સાફ સુફીની યાત્રા છે. એક વખત રૂમ સાફ થઈ જાય છે, પણ ફરીથી કર્યા જ કરવું પડે છે. સ્વીપિંગ ગ્રાસીસ એન્ડ ઇન્ક્વાયરિંગ એઝ ટુ ધ સટલ ટ્રુથ. અને એની સાથે આપણે શોધ પણ કરીએ છીએ કે એ સત્ય શું છે. ઇન્ક્વાયરિંગ, પૂછ કરીએ છીએ, હા, અંદરની શોધ ચાલુ છે. ઇઝ ટુ રિયલાઇઝ વન સેલ્ફ નેચર. આ એની માટે કરીએ છીએ, મૂળભૂત સ્વભાવ માટે. પણ એ પૂછે છે, વેર ઇઝ ધ સેલ્ફ નેચર એટ ધીસ વેરી મોમેન્ટ? આ ક્ષણની અંદર એ મૂળભૂત સ્વભાવ ક્યાં છે? આ પલની અંદર ક્યાં છે? તો એનો જવાબ પોતે જ માસ્ટર તોસુત્સુ આપે છે. When you have realized your self nature, you can free yourself from life and death. જીવન અને મૃત્યુથી જ્યારે મુક્તિ મળે છે, જુઓ કે સેલ્ફ નેચર અંદર રિયલાઇઝ થઈ ગયું, મૂળભૂત સ્વભાવ આપણને મળી ગયું. ફરીથી વાત એ જ છે, જ્યારે આપણને ખ્યાલ આવે કે આ દ્વૈતની પાર કંઈક છે, આ જે દ્વૈત દેખાય છે એ અલગ નથી, જીવન અને મૃત્યુ અલગ નથી, એ એકબીજાના કન્ટિન્યુએશનમાં જ છે. દિવસ અને રાત અલગ નથી. જ્યારે આ દ્વૈતની પાર કંઈક આપણને દેખાય છે, એ આપણો મૂળભૂત સ્વભાવ છે, એ ત્યાં છે અને છે જ. એ આ ક્ષણની અંદર પડેલું જ છે. પણ આ ક્ષણની અંદર જો દ્વૈત દેખાય તો એ નથી, અને દ્વૈતની થોડીક પાર દેખાય તો એ છે. તો એ કહે છે, વેન યુ હેવ રિયલાઇઝડ યોર નેચર, યુ કેન બી ફ્રી ફ્રોમ લાઈફ એન્ડ ડેથ. હવે શિષ્યને એમ લાગે કે એ જો મને મળી જાય તો મૃત્યુથી એ મુક્તિ ને જીવનથી એ મુક્તિ. પણ એ અત્યારે છે. આ દ્વૈતની અંદર મૃત્યુ આવવાનું છે, એ તો જ્યારે પણ આવશે. આ જે માસ્ટર ટોસુત્સુનું જે ટેકનિક છે, આ કોવાન છે, જે એ મૃત્યુ વખતે કરવાનું કોવાન છે. આખી ઝેન જે પરંપરાની અંદર જ્યારે મૃત્યુ આવે ત્યારે આ વસ્તુ આ એને મૂકવામાં આવે. કે માસ્ટર તોસુત્સુએ કીધું હતું કે મૃત્યુ વખતે આ 3 પગથિયા 1, 2, 3 પાર કરવાના છે. તે પાર કર્યા છે તો તું મૃત્યુ માટે તૈયાર છે. હરેક શિષ્યને આ પૂછવામાં આવે. એટલે ધીસ ઇઝ કોલ્ડ ધ ડાઇંગ ઝેન, ડેથ બેડ ઝેન એને કહેવામાં આવે છે. કે મૃત્યુની શૈયા ઉપર પડેલું હવે આ પૂછવાનું છે કે એ મૂળભૂત સ્વભાવ ક્યાં છે? અત્યારે આ ક્ષણની અંદર એ મૂળભૂત સ્વભાવ ક્યાં છે? એ નાવમાં છે, અત્યારે છે. હવે આગળ, how will you free yourself from life and death when the light of your eyes is falling on the ground? કેવી રીતે? હવે એ આ બધું એના શિષ્યને પૂછે છે. કેવી રીતે? how will you free yourself, મુક્તિ કરશો, મુક્ત થશો, ફ્રોમ લાઈફ એન્ડ ડેથ, જીવન અને મૃત્યુમાંથી મુક્ત કેવી રીતે થશો? વેન ધ લાઇટ ઓફ યોર આઈઝ, જ્યારે આંખની રોશની, આંખની લાઇટ એ તો જમીન ઉપર પડી રહ્યું છે. એ કેવા શું માંગે છે? કે આંખની રોશની,
એ જે અગ્નિ તત્વ છે હવે જમીન પાછું માંગી લે છે. મૃત્યુનો સમય, ડેથ બેડ ઝેન, હવે મૃત્યુની શૈયા ઉપર છે. એ જે તત્વ લઈ, જે તન્માત્ર લઈને આંખ જોતી હતી, જે પ્રકાશ લઈને આંખ જોતી હતી, હવે જમીન પાછી માંગી લે છે. આંખમાં રોશની નહીં બચે, જોવાની રોશની નહીં બચે રીતે એ મૂળભૂત સ્વભાવને. આ એ ક્ષણ છે જ્યારે ચારે ચાર તત્વ એ મૃત્યુ શૈયા ઉપર છૂટી જાય છે. પહેલા પૃથ્વી તત્વ નીકળી જાય છે. એટલે મૃત્યુ વખતે હવે લાગે છે કે મારે કોઈ પણ આધાર નથી, બધાએ આધાર નીકળી ગયા. એકદમ અંદર ગભરામણ થવા માંડે છે. આ પહેલું લક્ષણ છે કે મૃત્યુ હવે ફ્યુ સ્ટેપ્સ હવે થોડા શ્વાસ દૂર છે મૃત્યુ. તો પહેલું લક્ષણ છે પૃથ્વી એનો તત્વ લઈ લે છે. હવે કોઈ સોલિડિટી નથી, હવે સુગંધ નથી, હવે કોઈ આધાર નથી જીવનનું અંદર. જે પથારી આપણે સૂતા હશું એવું લાગશે કે કોઈ પથારી ખેંચી લીધી, આપણે તો હવામાં સૂતા છે. અને જ્યારે બધાય આધાર નીકળી જાય છે, હા, અને એ અનુભવ આપણે કરેલો નથી, પ્રેક્ટિસ નથી કર્યો, તો જરાક ગભરામણ થઈ શકે. પછી જલ તત્વ એનું પાછું માંગી લે છે, એટલે શરીર સુકાવા માંડે છે. હવે એમ થાય છે કે મને કોઈક પાણી પીવડાવો, હા, ગંગા જલ પીવડાવો, પાણી પીવડાવો, ગરમી લાગે છે. હવે જે શું કહેવાય જલ તત્વ, હા, બધું જલ ખેંચી લે છે, અંદરથી સુકાતું જાય છે, સુકાતું જાય છે. એમાં ખ્યાલ પણ નથી રહેતો કે શું કરવાનું છે. આ તો જલ તત્વ પાછું માંગી લે છે. આપણને જન્મ વખતે આપેલું એ પાછું માંગી લે છે. પ્રકૃતિ એની પાછું માંગી લે છે. એની વાત કરે છે. વેન ધ લાઇટ ઓફ યોર આઈઝ આર ફોલિંગ ઓન ધ ગ્રાઉન્ડ, એ વખતે શું કરશો એ મૂળભૂત સ્વભાવ માટે. ડેથ બેડ ઝેન આને કહે છે. અને પછી અગ્નિ તત્વ કહેશે કે મારું, એટલે આંખ બહાર જોતું હશે, સામે કંઈ દેખાશે નહીં. આંખની રોશની, ધ લાઇટ ઓફ ધી આઈઝ ઇઝ ફોલિંગ ઓન ધ ગ્રાઉન્ડ. અંધારું આવી જશે, અંધકાર આવી જશે, આંધળાપણું આવી જશે. કારણ કે એ અગ્નિ તત્વ પાછું ખેંચી લે છે એનું. શું કરશું એ વખતે? મૂળભૂત સ્વભાવને કઈ રીતે ઓળખશું? આપણી પાસે હવે કોઈ આધાર નથી એને ઓળખવા માટે. આપણી પાસે કોઈ રસ નથી રહ્યો એને ઓળખવા માટે. આપણી પાસે કોઈ આંખ નથી રહી એને ઓળખવા માટે. કઈ રીતે ઓળખશું એ વખતે? અને પછી વાયુ તત્વ પણ એનું ખેંચી લેશે. કોઈ વસ્તુની સ્પંદન નહીં થાય અંદર, કોઈ વસ્તુની સંવેદના નહીં થાય અંદર. આ બધું જ્યારે બંધ થાય છે ત્યારે આપણે ક્યાં છે એ જો આપણે પકડી શકીએ તો આ ડેથ બેડ ઝેન, yourself from life and death when the light of your eyes is falling on the ground, કહે છે કે જ્યારે આંખની રોશની જમીન ઉપર પડી રહી છે એ વખતે જીવન અને મૃત્યુમાંથી મુક્ત કેવી રીતે થશો? અને આ સૌથી કિંમતી પલ છે. એ વખતે જો કરી લીધું તો થઈ ગયું. એ વખતે જો, કારણ કે હવે કોઈ પણ બહારની વસ્તુ આપણને ખેંચી નથી શકતી આ ક્ષણની અંદર. હવે આંખ જોઈ નથી શકતા એટલે સુંદર સ્ત્રી ખેંચી નથી શકતી, આ સુંદર દ્રશ્ય ખેંચી નથી શકતું. હવે કોઈ સ્પર્શ રહ્યો નથી કે કોઈક સંવેદના આપણને ખેંચી જાય. હવે કોઈ સુગંધ ખેંચી નથી શકતું, કોઈ રસ ખેંચી નથી શકતું. હવે તો એક જ વસ્તુ રહ્યું, એ મૂળભૂત સ્વભાવ. હા, રિયલાઇઝ વન સેલ્ફ નેચર કહે છે. વેન યુ હેવ ફ્રીડ યોર સેલ્ફ ફ્રોમ લાઈફ એન્ડ ડેથ, યુ વિલ નો ધ પ્લેસ ટુ ગો. હવે એ કહે છે કે કદાચ આ ક્ષણની અંદર આગળ જાય છે. એ કહે છે આ ક્ષણની અંદર મૂળભૂત સ્વભાવ આપણે ઓળખી લીધો તો અંદર શું હશે, પછી શું હશે એ અહીંયા છોડતો નથી. આ બરાબર ડેથ બેડ ઝેન છે, અહીંયા છોડતો નથી. એ એમ્પ્ટીનેસ ઓળખાઈ ગયું, એ એમ્પ્ટીનેસની અનુભૂતિ થઈ ગઈ મૃત્યુ વખતે. હવે શું કરશું?
એ પૂછે છે હવે શું કરશું. તો એ વખતે તમે અંદરથી શું ઈચ્છા થશે, ક્યાં જાવું? હવે શરીરનું જે બંધારણ હતું એ નીકળી ગયું. હવે શું થશે? નવી સૃષ્ટિ ઊભી કરશું? અરે હું મુક્ત છું, જરાક આ જોઈ આવું, જરાક ત્યાં જઈ આવું, જરાક આ ફરી આવું, જરા આના વિચારો વાંચી આવું. શું કરશું? એ વખતે શું કરશું? હવે સ્વભાવ મળી ગયો, એ વસ્તુ મળી ગઈ, મૃત્યુથી આપણે પાર નીકળી ગયા. એ પૂછે છે એ વખતે શું કરશું? હાઉ વિલ યુ when you have freed yourself from life and death, you will know the place to go. અંદર થાશે કે હું અહીંયા જાઉં, હું ત્યાં જાઉં. હજી આપણે સમય અને સ્મૃતિમાં તો છે જ, કારણ કે ત્યાં જાવું તો ક્યાંક જાવું છે, અને જે જગ્યાએ જાવું છે એ ક્યાંક સ્મૃતિમાં હોય તો જાવું છે. એટલે સમયની રેખામાં તો છે જ. મૂળભૂત સ્વભાવ ઓળખાઈ ગયો છે, પણ હજી સમયથી મુક્તિ નથી મળ્યું, સ્પેસથી મુક્તિ નથી મળ્યું. હજી કંઈક થાય છે અંદર કે અહીંયા જાઉં, ત્યાં જાઉં. Where will you depart after your four elements have decomposed? તમે ક્યાં જાશો? આપણે ક્યાં જાશું જ્યારે ચારે ચાર તત્વ ફરીથી પ્રકૃતિ ખેંચી લેશે? આપણી અંદર બચશે નહીં તો આપણે ક્યાં જાશું? એ અંદર પડેલું હશે. હજી સમય છે. ચાર તત્વ તો પ્રકૃતિએ ખેંચી લીધું છે, પણ અંદર સમય અને સ્મૃતિ પડેલું છે, અને એ સમય અને સ્મૃતિમાંથી મુક્ત નહીં થાય તે વખતે તો ફરીથી સાયકલ રિપીટ થશે. હા, તો એ કહે છે કે મૂળભૂત સ્વભાવને ઓળખી લીધું. એ મૂળભૂત સ્વભાવનું જે કોન્શિયસનેસ છે એની અંદર સમય ને સ્મૃતિ છે. વેર વિલ યુ ગો? તમે ક્યાં જાશો? વેર વિલ યુ ડિપાર્ટ આફ્ટર યોર ફોર એલિમેન્ટ્સ હેવ ડીકમ્પોઝડ? જ્યારે ચાર તત્વ ફરીથી એના મૂળભૂત તત્વની અંદર એક થઈ ગયા, એ વખતે ક્યાં જશો? પણ એ વખતે જો જરાક જોઈ લીધું કે આ સમય ક્યાં છે, આ જે જવાની ઈચ્છા ક્યાં છે, તો આ ત્રણ એમને બેરિયર્સ મૂક્યા છે, ત્રણ પગથિયા. પહેલું પગથિયું છે એનલાઇટનમેન્ટ, મૂળભૂત સ્વભાવને ઓળખવું. એ મૂળભૂત સ્વભાવને જ્યારે ઓળખીએ છીએ ત્યારે ચાર તત્વ જે પાછા જાય છે તો જીવન મૃત્યુમાંથી મુક્તિ મળે છે, એ બીજું પગથિયું. અને ત્રીજું પગથિયું જે હજી સમય અને સ્મૃતિમાં ફસાયેલા છે ત્યાંથી કેમ મુક્તિ મળશે? આ ત્રણ પગથિયા એમને મૂક્યા છે. મૃત્યુ વખતે કઈ રીતે નીકળશું એમાંથી, જરા એ વિચારી લઈએ આપણે. જ્યારે પહેલી વાર શૂન્યતાનો અનુભૂતિ થાય છે સાધકને, એ શું કરશે? એ વખતે એ શું કરશે? એને વળગી લેશે? એ જે શૂન્યતા થયું, એ અનુભૂતિ થઈ, એ વખતે એ શું કરશે? તો એ વખતે એટલું એ યાદ રાખશે કે આ શૂન્યતાનો અનુભવ કોને થાય છે? એ કોણ છે અંદર જેને શૂન્યતાનો એ અનુભવ થાય છે? અને બહારથી નહીં પણ અંદર જોરથી એ પ્રશ્ન ચાલુ રાખશે. એ પ્રશ્ન સિવાય કંઈ નહીં બચે અંદર. એ જો એ સરખી રીતે એ પ્રશ્ન જો અંદર પૂછી શકે, આપણે જો પૂછી શકશું એ પ્રશ્ન અંદર કે આ કોણ છે જેને શૂન્યતાનો અનુભૂતિ થાય છે, અને આ લોજિકલ પ્રશ્ન નથી, આ કઈ શબ્દોનું પ્રશ્ન નથી, આ એક જાતની તડપ છે અંદરની. જેમ કે માછલાને પાણીની બહાર કાઢ્યું એ તડપ છે, એવી રીતે આ તડપ છે અંદરની. એક અંદરની સ્થિતિ છે કે મારે જાણવું છે કે એ કોણ છે જેને આ શૂન્યતાનો અનુભવ. તો એ પૂછતા જ્યારે આપણે અણી ઉપર આવશું તો એક પોઈન્ટ એવું આવશે કે એ શૂન્યતા આખું એક્સપ્લોડ થઈ જશે. અને
અસ્તિત્વની બહાર કંઈક ઝલક આપણને મળશે. તો એનલાઇટનમેન્ટ થયું. હવે કોને એ એનલાઇટનમેન્ટ થાય છે એ પેલા પ્રશ્ન પૂછીએ આપણે. બાકી ત્યાં અટકી જશું એ એનલાઇટનમેન્ટની અંદર. અને ગુરુ તો ગયા. ગુરુનો તો એ ભાઈ આટલું થઈ ગયું, મારું કામ પૂરું થઈ ગયું, એ તો રાહ જોઈએ છે રિટાયર થવાની. એને બહુ હવે એને જલ્દી જવું છે. એ વખતે આ કોને થઈ રહ્યું છે એ પૂછ. એ જે શૂન્યતા છે એ પણ નહીં રહે. અને તાવડિયાજી કહે છે કે આ સિચ્યુએશનની અંદર સડનલી ઇનકી ડાર્કનેસ આવી જશે, એકદમ ડાર્કનેસ આવી જશે. અને એ ડાર્કનેસની અંદર એને એમ ખ્યાલ પડશે કે એ જે પૂછવા વાળો છે એ આ ડાર્કનેસની અંદર ડૂબી જાય છે. હવે આ બીજું પગથિયું થયું. પહેલું પગથિયું એને શૂન્યતા મળી. બીજું પગથિયું જેને શૂન્યતાની અનુભૂતિ થાય છે, હા, એને ખ્યાલ આવ્યો. એ હવે ડિઝોલ્વ થતો જાય છે, પણ એ સાવ ડિઝોલ્વ નહીં થઈ જાય. એ જેવું ડિઝોલ્વ થશે એને ખ્યાલ આવશે કે હવે ખાલી એક કોન્શિયસનેસ છે અને એ કોન્શિયસનેસની અંદર સ્મૃતિ અને સમયનું બીજ પડેલું છે. અને આ કોન્શિયસનેસ કોઈક એ જોવા વાળો છે જે સ્મૃતિ એ નથી અને સમય પણ એ સાધક નથી. એ સાધક નથી જેને એનલાઇટનમેન્ટની અનુભૂતિ થઈ. એ સાધક નથી જે ડિઝોલ્વ થઈ ગયો. એ કંઈક બધાયનો જોવા વાળો છે, એક સરખો. એ સમય અને સ્મૃતિની પાર જે આ કોન્શિયસનેસની અંદર પડેલા છે. બસ એક જ હવે પગલું લેવાનું છે કે એ કોન્શિયસનેસ જે છે એ હકીકતે એ જે જોવા વાળો છે એમાંથી જ નીકળે છે. અને જેવું એ જોવા વાળો તરફ જોઈએ છે એ કોન્શિયસનેસમાંથી એના તરફ એ સ્મૃતિ અને સમયના બીજ નીકળી જાય છે. બધું ફરીથી એક થઈ જાય છે. આ ત્રણ મૃત્યુ વખતે જો એ અડચણ નહીં પગથિયા, આ ત્રણ પગથિયા જો એ પાર કરી શકે, બાકી ફરીથી સમય અને સ્મૃતિમાં જો એ ફસાઈ જશે, કદાચ બની શકે કે એ જે એનલાઇટનમેન્ટની અનુભૂતિ થઈ એ પણ ચાલ્યું જાય. કદાચ, લગભગ તો ન ચાલ્યું જાય. તો આ ત્રણ વસ્તુ એને કરવી પડે છે મૃત્યુ વખતે. રામદુલારે બાપુ કહે છે કે દેખો રે દેખો, उसे तो देखो, हाँ, जो दिख रहा है उसे नहीं, जो देख रहा है उसे. એ જે दिख रहा है हाँ स्मृति માં અને સમય में दिख रहा है, जो देख रहा है એ સ્મૃતિ અને સમયથી પાર છે. આ ત્રણ એનલાઇટનમેન્ટના જે પગલા છે એ યાદ રાખવા જેવા છે. આ ડેથ બેડ ઝેન જે છે એ જરા યાદ રાખજો. જ્યારે આપણે 3 સ્ટેપ કરીએ, 1 2 3 5 6 4 ની સંવેદના, એક પોઈન્ટ એવો આવશે કે બરાબર થાંભલા ઉપર હશું અને શૂન્યતાનો અનુભવ થશે. અહીંયા અટકી નહીં જતા. આ તો પહેલું જ પગથિયું છે. એ શૂન્યતાને તોડીને બહાર નીકળી જાજો તો ઇનકી ડાર્કનેસની અનુભૂતિ થશે. એ ઇનકી ડાર્કનેસમાં જેમ સ્થિર થશું, ખ્યાલ આવશે એ તો એક કોન્શિયસનેસ છે જેની અંદર સમય અને સ્મૃતિના બીજ છે. એ કોન્શિયસનેસની આર પાર એક વખત દ્રષ્ટિ નાખશું તો સમયે પડી જશે, હા, અને સ્મૃતિએ પડી જશે. આ બધાય સાધકોને જરા આ વસ્તુ યાદ રાખવા જેવું છે. હવે એના અમુક લક્ષણ છે. જ્યારે શૂન્યતાની અનુભૂતિ થાય છે ત્યારે આપણને પહેલું જે એનું લક્ષણ મળે છે એ દ્વૈતની પાર આપણે ચાલી ગયા. હવે દ્વૈત નથી રહ્યું. હવે કંઈક બીજું દેખાય છે જે ત્રીજું છે. કંઈક બીજાની સંવેદના થાય છે જે ત્રીજું છે. બીજો લક્ષણ
જ્યારે ઇનકી ડાર્કનેસની અંદર આપણે સ્થિર થતા જાય છે, ડિઝોલ્વ થતા જાય છે, ત્યારે મૃત્યુ અને જન્મની અનુભૂતિ થશે. આની અંદર દ્વૈતની પારની અનુભૂતિ થશે, એની અંદર ટ્વાઇસ બોર્ન મૃત્યુ અને જન્મની અનુભૂતિ થશે. જે જૂનું હતું એ મરી ગયું અને કંઈક નવું જન્મે છે. એ જે નવું જન્મે છે એ હવે કોન્શિયસનેસની પાર, સમય અને સ્મૃતિની પાર જોઈ શકે. આ એના લક્ષણ છે. એને ખ્યાલ આવશે કે આ જે કોન્શિયસનેસ જે એ જોઈ રહ્યો છે એ એક રિફ્લેક્શન છે બીજા કોઈ કોન્શિયસનેસનું. ન તપ સત્યમનું રિફ્લેક્શન છે. અને બરાબર એની પાર એ જોશે એ કોન્શિયસનેસની પાર, તો એ જન તપ સત્યમનો પડદો એને ત્યાં દેખાશે. તો આ ત્રણ એના લક્ષણ, આ ત્રણ પગથિયા. બસ આ ચેપ્ટર હવે પૂરું થવા આવ્યું છે. હવે જન તપ સત્યમને આપણે છોડી દઈએ છીએ અને તાવડિયાજી કહે છે કે ભૂ ભુવ સ્વહ શું છે એ થોડી લીટીઓમાં આપણને સમજાવે છે. પછી તો ફરીથી આવતી શિબિરમાં આપણે સત્યમથી ફરીથી ચાલુ કરવાનું છે, પણ હવે ડિટેલમાં જશે સત્યમમાં. આ જરા સંક્ષિપ્તમાં હતું, તૈયારી કરીને આવજો. Now evolves existence. એક્ઝિસ્ટન્સની અંદર એવોલ્યુશન છે, પ્રોસેસ છે, ક્રિયા છે. ક્રિએશનની અંદર ખાલી સર્જન છે, એ સર્જનની અંદર કોઈ પ્રોસેસ નથી, એવોલ્યુશન નથી. એવોલ્યુશન એટલે અને ઇન્વોલ્યુશન, આ બે શબ્દ આપણે બરાબર સમજી લેવું પડે. ડાર્વિન કહે છે કે માણસ હેઝ ઇવોલ્વડ આઉટ ઓફ ધ એપ્સ, કે મનુષ્ય છે, હા, વાંદરાની એક જાત છે જેને એપ્સ કહેવામાં આવે છે. એ એપ્સમાંથી મનુષ્ય આવ્યું છે. ઇવોલ્વ પ્રગતિ કરેલું છે. તાવડિયાજી કહે છે કે પહેલા ઇન્વોલ્યુશન થયું, એવોલ્યુશન પ્રગતિકરણ ન થયું. એ તો પહેલા જનતપ સત્યમમાંથી જ ડિવાઇન ફ્રેગમેન્ટ અંદર આવ્યું. એ ધીમે ધીમે પ્રોસેસ ઇન્વોલ્વ થયો. ઇન્વોલ્વ એટલે હા, અધોગતિ. હા, એ નીચે ઉતરતો ગયો, એના વાઇબ્રેશન્સ ઘટતા ગયા, એની અંદર જે ગરમી હતી એ ઘટતી ગઈ. આપણે કહીએ છીએ ને કે આ પૃથ્વી પહેલા હા એક લાલ ગળો હતો, આગનો ગળો હતો. એ ધીમે ધીમે જેમ કુલ થતી ગઈ, એની અંદર પ્રોસેસીસ થતા ગયા, એમ ગેસ બનતું ગયું, બરફ બનતું ગયું, ચટ્ટાનો બનતા ગયા, એમ ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવ્યો કે વનસ્પતિ બની ગઈ. આ ઇન્વોલ્યુશન અને એવોલ્યુશનનું પ્રોસેસ ચાલે છે. એવી રીતે એ કહે છે કે એ જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે, જે દિવ્ય અંશ છે, એની મામાંથી જનતપ સત્યમમાંથી છૂટું પડે છે. એને એક વખત ત્યાંથી અધોગતિની યાત્રાએ ઉતરવું જ પડે, અને એ ડગલે ડગલે ઉતરે છે, એ પગલે પગલે ઉતરે છે. એ જે પગલે પગલે ઉતરે છે એ આપણને સમજાવશે. આપણી અંદર એ સત્યમ પડેલું છે, કારણ કે ત્યાંથી જ આપણે આવ્યા છે. આપણી માટે એ કોઈ નવી વાત નથી, પણ એટલા બધા થર ને થર ચડી ગયા છે, કારણ કે એક પગથિયું લીધું, નીચે બીજું પગથિયું, એમ ધીમે ધીમે એ છેક પથ્થર સૃષ્ટિ સુધી પહોંચી જાય છે, મિનરલ વર્લ્ડ સુધી પહોંચી જાય છે, જેની અંદર કોઈ પણ જીવ નથી. છતાંય તાવડિયાજી કહે છે કે એ જે પથ્થર સૃષ્ટિની અંદર 15 વાઇબ્રેશન્સ પર સેકન્ડ તો છે જ. એટલે એ સાવ અજીવ છે એવું નથી. આપણે ભલે પથ્થરને અજીવ ગણીએ કે આની અંદર કોઈ પણ જાતની લાઈફ નથી, પણ એ કહે છે કે ધેર ઇઝ અ કાઇન્ડ ઓફ અવેરનેસ. જે એ સાવ ઝીરો નથી થતું, એ સાવ ઝીરો નથી થતું. એ જે ડિવાઇન ફ્રેગમેન્ટ આવ્યું, એ જે ચિત્તી શક્તિની આવ્યું, એ 100% અવેરનેસ 15 સુધી પહોંચે છે. 15 થી નીચે એ નથી જઈ શકતું.
પણ એ જે 15 છે એને તાવડિયાજીએ નામ આપ્યું નાદિર. નાદિર એટલે છેલ્લામાં છેલ્લું નીચલું પોઈન્ટ. છેલ્લામાં છેલ્લું નીચલું પોઈન્ટ, નાદિર. એ જે નાદિરનું જે પોઈન્ટ છે, હા, એને ભલે આપણે વ્યવહારિક રીતે 0 ગણવામાં આવે, પણ એ 0 નથી. ત્યાં પણ કંઈક કિસ્મનું જીવ છે, કંઈક કિસ્મની લાઈફ છે, અવેરનેસ છે. હા, શું કામ છે? કારણ કે એ દિવ્યતા ત્યાં પણ છે જ. હવે એ નાદિરમાંથી ફરીથી પ્રગતિકરણ થાય છે. હા, જેમ પૃથ્વી ધીમે ધીમે ઠંડુ પડતું ગયું, એમ પાણીનો જન્મ થયો. પથ્થર સૃષ્ટિ હતું, એમાંથી હવે પાણી નીકળે છે, અને પાણી અને પથ્થર સૃષ્ટિનું મિલન થાય છે. પાણીના મોજા પથ્થરની સૃષ્ટિ ઉપર પડે છે, અને વચ્ચે કઈ રહી જાય છે જે પથ્થર પણ નથી અને પાણી પણ નથી, એ ફીણા છે. એ ફીણામાં પેલું વનસ્પતિ સૃષ્ટિનું જન્મ થાય છે, કંઈક આગળ વધે છે, પ્રગતિકરણ આગળ ગયું. એ વનસ્પતિ સૃષ્ટિની અંદર સંવેદનાઓની શરૂઆત થાય છે. એની અંદર સંવેદના છે, અને વનસ્પતિની અંદર અદ્ભુત સંવેદનાઓ છે, અને ખૂબ પ્રયોગો થઈ ગયા છે વનસ્પતિની ઉપર. અને એમ કહેવાય છે કે આ પૃથ્વીની વનસ્પતિ કોઈક બીજા ગ્રહની વનસ્પતિ સાથે વાત પણ કરી રહી છે, એટલી એની અંદર સંવેદનાની શક્તિ છે. તો સંવેદનાની શક્તિની બરાબર જેટલું પણ એક્સપેરિમેન્ટ કરવું હતું, એ વનસ્પતિ સૃષ્ટિની અંદર કર્યું. પછી એવું એક વચ્ચેની લીટી આવી જાય છે, જ્યાં આપણે કહી નથી શકતા કે આ વનસ્પતિ છે કે પ્રાણી છે. એવી સૃષ્ટિની અંદર અમુક જીવો એ લીટીની અંદર પડેલા છે, જે પ્રાણી પણ છે અને વનસ્પતિ પણ છે. એમાં સી એનિમોન કદાચ જો વાંચવામાં આવ્યું હોય. આપણા ખારવાઓ પ્રોન્સ પકડે છે. પ્રોન્સ એટલે શ્રિમ્પ. એ શ્રિમ્પને વનસ્પતિની બહુ નજીક ગણવામાં આવ્યું છે. જરાક હજી વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિમાં કદમ નાખે છે તો પહેલી વસ્તુઓ જે બને છે એમાં આગળ છે. એન્ટાર્કટિકાની અંદર એક જીવ છે પ્રોન્સ જેવું, જેનું નામ છે ક્રિલ. એ ક્રિલ લગભગ નજીકમાં નજીક છે. કેવું મુશ્કેલ છે કે આ વનસ્પતિ છે કે પ્રાણી છે. પછી એ આગળ વધે છે અને પ્રાણી સૃષ્ટિનો જન્મ થાય છે. પ્રાણી સૃષ્ટિની અંદર સંવેદના પણ છે અને ભાવ પણ છે. ભાવ જગત છે, પણ એ ભાવ જે છે એ સ્વનો નથી, એની અંદર વિચાર નથી, ભાવ છે. એક બિલાડીને પોતાના જે બચ્ચાઓનો ભાવ છે, હા, એક વાંદરાને પોતાના કુલનો ભાવ છે, એક સિંહને પોતાની જમીનનો ભાવ છે. જેટલી આપણી અંદર ભાવ છે એ જન્મો જન્મો સુધી, યુગો યુગો સુધી ભાવ હતા, એ પ્રાણી સૃષ્ટિની અંદર પડેલા હતા. આપણા ભાવ આપણા નથી, એ આપણી અંદર જે પ્રાણી પડેલું છે એના ભાવ છે. અને મનુષ્ય પૃથ્વી ઉપર આવ્યો એની પહેલા આ બધાય ભાવ પડેલા હતા. એનું પ્રયોગશાળા ચાલુ હતું, પ્રકૃતિની પ્રયોગશાળામાં. પણ મનુષ્યની અંદર ખાલી દિવ્યતા નહોતું, ડિવાઇન ફ્રેગમેન્ટ આવી ગયું, જરાક આગળ ગયું, અને પહેલી વાર વિચારનો જન્મ થયો. અને એ વિચારની સાથે એને પહેલી વાર થયું કે હું કોણ છું. એ વિચારી શક્યો હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, આ જીવન શું છે. એને અંદર જરાક પ્રશ્ન જાગ્યો. એ જેવો એ પ્રશ્ન જાગ્યો એટલે જે વનસ્પતિ સૃષ્ટિની અંદર સંવેદના હતી અને એને
એટલે એને કીધું કે હું કોણ છું, આ જે હું છું એની સંવેદના કેવી છે. કોઈ વનસ્પતિએ પોતાની સંવેદના નથી લીધી, પણ એને થયું કે આ જે હું છું, જેનો મને વિચાર આવે છે, આ જે નવી શક્તિ મારી અંદર ખીલી છે વિચારની, હા, એ હું પૂછું કે હું કોણ છું, પણ આ સંવેદનાની શક્તિને જો હું વાળું તો હું પૂછી શકું કે આ મારી જાતની હું સંવેદના લઈ શકું છું. પછી એને ખ્યાલ આવે છે કે મારી પાસે ભાવ પણ છે, ખાલી વિચાર નથી, ખાલી સંવેદના નથી. તો આ જે હું છે, જે હુંનો વિચાર આવે છે, જે હું કરે છે, એ હુંનો ભાવ કેવો હશે? પ્રેમનો ભાવ આવો છે, કરુણાનો ભાવ આવો છે, હા, દુશ્મનનો ભાવ આવો છે, મિત્રનો ભાવ આવો છે. તો હુંનો ભાવ કેવો છે એ હું જોઈ શકું. આ શક્યતા જાગી મનુષ્યની અંદર, અને એ જેવી શક્યતા જાગી એની સાથે જે પ્રગતિકરણની યાત્રા પ્રકૃતિમાં ચાલી રહ્યું હતું અને મનુષ્ય સાથે અટકી જાય છે, એ પોતાની મેળે એ આગળ લઈ શકે છે, કેન ઇવોલ્વ. આ એવોલ્યુશન છે. આ જે ભૂભુવ સ્વની અંદર છે એમાં અધોગતિ અને ઉર્ધ્વગતિની યાત્રા ચાલુ છે, એમ તાવડિયાજી કહે છે. ઇટ ઇવોલ્વ્સ. અધોગતિ ઉર્ધ્વગતિની યાત્રા છે. પણ આ જે છે એ કાઉન્ટ્સમાં લખે છે, બધાય લોકો એને માને છે કે માયા છે. પણ ક્યારે માયા છે? જ્યારે એ જનતપની અનુભૂતિ થાય છે ત્યારે માયા છે, ત્યાં સુધી એ માયા નથી. ધ મેજર રિંગ પાસ નોટ. આપણે આ ચેપ્ટર પૂરું કરી લેશું. ધ મેજર રિંગ પાસ નોટ. હવે એ કહે છે કે એ ભૂભુવ સ્વ અને જનતપ સત્યમ વચ્ચે એક રેખા છે. આ બ્રહ્માંડનું શેલ છે, કે છે જેમ એક મરઘી ઈંડા મૂકે છે એનું શેલ છે, એનું પડ છે, હા, એ કેલ્શિયમથી બનાવેલું પડ છે, બરાબર. એવી રીતે આ બ્રહ્માંડનું કેલ્શિયમથી બનાવેલું પડ છે. હા, એને કહે છે ધ રિંગ પાસ નોટ, લક્ષ્મણ રેખા. એક વખત ત્યાંથી એ દિવ્ય અંશ અંદર આવી ગયો, એ આખી અહીંની યાત્રા બધી અનુભૂતિ ન લે, હા, બરાબર પેટ ભરીને અનુભૂતિ ન લે સુખ દુઃખની, ત્યાં સુધી આ લક્ષ્મણ રેખાની પાર એ ફરીથી જઈ નથી શકતો. હવે અંદર આવી ગયો, લક્ષ્મણ રેખાની અંદર આવી ગયો. એ રાવણે, હા, કાઢવું પડ્યું, હા, એ લક્ષ્મણ રેખાની બહાર, તો એ લઈ જઈ શકે. એ લક્ષ્મણ રેખાની બહાર ન આવી હોત તો એ રાવણ અંદર આવી શકે એમ નતા. હવે એ ત્યાંથી છૂટો પડી ગયો, એ દિવ્ય અંશ હવે એ એકલો છે. જનલોકની અંદર તો બીજા બધા, હા, આત્માઓ હતા જે એના મિત્ર હતા, હા, એ બધા લાઈનમાં ભલે ઉભા હતા પણ હતા તો એના જેવા. હવે અહીંયા એના જેવું કોઈ એને દેખાતું નથી. હવે બોડી બ્રેન સિસ્ટમ આવી ગયું, હા, 5 ઇન્દ્રિયની અંદર ફસાઈ ગયો, 5 તન માત્રની અંદર ફસાઈ ગયો, 5 પ્રાણની અંદર ફસાઈ ગયો, હા, 5 મહાભૂતની અંદર એ ફસાઈ ગયો. હવે એ કંઈ કરી નથી શકતો. હવે આખી યાત્રા પૂરી કરે તો જ, પેલા અધોગતિની, પછી ઉર્ધ્વગતિ. ધ સાયકલ મસ્ટ ગો રાઉન્ડ કમ્પ્લીટલી. The major ring pass north, the great divide, the Maha region of Akashic records. ત્યાં બધું પડેલું છે એ મહાકાલની અંદર, એ લક્ષ્મણ રેખાની અંદર, એ મરઘીના અંડાના પડની અંદર બધું પડેલું છે. હા, મરઘી મૂકી જાય છે એના બચ્ચા માટે, હા, એ જરાક અંદર, હા, જે માના ગર્ભમાં, હા, એક બાળક માનું લોહી લે છે એમ બિચારું મરઘીના બચ્ચાનું માનું લોહી નથી મળતું. એ રીતે મૂકી જાય છે અંદર કે એ ખાઈ શકે અને ધીમે ધીમે અંદરથી નીકળી શકે. હા, તો જેટલું પણ મનુષ્ય જાતે જોયું છે, જેટલી પણ અનુભૂતિ કરેલી છે, જેટલી અનુભૂતિ આવતીકાલે થવાની છે, જે કંઈ બનવાનું છે નથી બન્યું અને એની શક્યતાઓ છે, અને જેની શક્યતાઓ પણ નથી અને કદાચ થઈ પણ શકે, એ બધું પડેલું છે મહાકાલની
કાલની અંદર બધું પડેલું છે. આપણે જ્યારે એક વસ્તુ કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે હું કરું છું, હું કંઈ નથી કરતો. એ મહાકાલમાંથી આવે છે. જ્યારે આપણે નાદની સૃષ્ટિ જોઈ ત્યારે આપણે જોયું કે એક શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે એ શબ્દ ક્યાંથી આવે છે? એ શબ્દ બ્રહ્માંડમાંથી આપણી માટે થોડો વખત માટે લોન તરીકે આવે છે. એ શબ્દ આપણે બોલી નાખીએ છીએ, શબ્દ પાછું શબ્દ બ્રહ્માંડમાં સમાઈ જાય છે. એવી રીતે જે કોઈ ક્રિયાઓ, રેખાઓ આપણે જીવનમાં દોરીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણને એમ લાગે છે કે આપણે કરીએ છીએ, પણ એ થોડો વખત માટે એ મહાકાલમાંથી આપણને લોન તરીકે મળવામાં આવે છે. આપણે કરીએ છીએ અને એ ફરીથી ત્યાં સમાઈ જાય છે. આકાશિક રેકોર્ડ્સ. આપણે એક એક્ઝામ્પલ કે આ ચશ્મા છે, આ ચશ્મા જ્યારે હું અહીંયા છું, હું અહીંયા ફેંકી શકું, અહીંયા ફેંકી શકું, ઉપર ફેંકી શકું, એને તોડી શકું. કેટલી બધી શક્યતાઓ છે. આ બધી શક્યતાઓ અત્યારે ક્યાં પડેલી છે? મહાકાલમાં પડેલી છે. હા, એ મહાકાલમાં. હવે આમાંથી એક શક્યતા હું લઈને ચશ્મા આમ ફેંકું છું, તો આ બધી શક્યતાઓમાંથી એક લીટી મેં કરી અહીંયા. તો એ શક્યતા ક્યાંથી આવે છે? એ મહાકાલમાંથી, મને લોનમાંથી આવે છે. હું એને પૂરું કરું છું, એક લીટી દોરી નાખું છું, ચશ્મા ફેંકાઈ ગયા, બાકીની શક્યતાઓ મહાકાલમાં પડ્યા છે. આ પકડાય છે? હું શું કહેવા માંગુ છું? જ્યારે મેં જન્મ નથી લીધો ત્યારે હું કોઈ પોઈન્ટ ઉપર છું, લઈ શકું, અહીંયા પણ લઈ શકું, ઘણી બધી શક્યતાઓ છે. પણ જ્યારે હું નક્કી કરું છું કે આ મા બાપ દ્વારા મને આવું છે, એક શક્યતા મેં નક્કી કરી, બાકીની શક્યતા તો મહાકાલમાં પડી રહી. હું નાનો બાળક છું, કોઈક પૂછે છે કે આ કરવું છે કે આ કરવું છે, તો એ વખતે મારી પાસે ચોઈસ છે. મારે એન્જિનિયર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે માછીમાર બનવું છે, રાઈટ? શક્યતાઓ છે. એ બધી શક્યતાઓ બરાબર મહાકાલમાં છે. અને જ્યારે હું એક શક્યતા લઉં છું, બાકીની ત્યાં સમાઈ જાય છે. પણ એ પડેલી જ છે, એ મારી માટે જ પડેલી છે ત્યાં. આ તો મેં એક ચોઈસ કર્યો, આ એક ચોઈસ કર્યો, એક લીટી એમાંથી મેં દોરી. અને એ જે શક્યતા આવે છે, જ્યારે હું આ ચશ્મા ફેંકું છું, એ એમને નથી આવતું. એ સ્વહલોક, ભૂવલોક, ભૂલોક થઈને આવે છે. એની યાત્રા કરે છે. આ જ્યારે હું આ ચશ્મા ફેંકું છું, એની સાથે એ શક્યતાની યાત્રા સાથે જો હું ચાલી શકું, તો હું સીધો મહાકાલમાં પહોંચી જાઉં. એ જે હું શક્યતામાં ચાલી શકું, એનું નામ છે અવેરનેસ, જાગૃતિ. હું કરું છું, પણ મને ખ્યાલ છે કે આ જે હું કરું છું એને મને ક્યાંકથી લોનમાં આપવામાં આવ્યું છે. એ બધું પડેલું છે. રામદુલારે બાપુનું બહુ સુંદર વાક્ય છે, सब कुछ नियोजित है फिर भी उसका आयोजन करना पड़ता है. આ ક્ષણે બધું નિયોજિત છે. સુનિયોજિત છે. જેટલી શક્યતાઓ આ ચશ્માની અંદર છે, મહાકાલની અંદર, પણ મારે આયોજન તો કરવું જ, એમાંથી એક શક્યતા લેવી જ પડે છે. મનુષ્યએ આ વાક્યનો ઊંધો ઉપયોગ લઈ લીધો કે મારે બિઝનેસમાં લોસ આવ્યું, એ નિયોજિત હશે. અરે બાપુ, એ નિયોજિત નહોતું. નિયોજિત તો એ હતું કે પ્રોફિટની લીટી ત્યાં પડેલી જ હતી, આપણને આયોજન કરતા ન આવડ્યું. એ નિયોજનની અંદર તો ખજાનો પડેલો છે, એ મહાકાલની અંદર. પણ ત્યાંથી આયોજન આપણે કરવું પડે છે. આપણે ઉલટું સમજી લઈએ છીએ કે એ તો ભગવાનની ઈચ્છા હતી એટલે થયું. અરે ભગવાનની કઈ એવી ઈચ્છા નથી, તો બધું પડેલું જ છે ત્યાં મહાકાલમાં.
ત્યાંથી કેમ એને લઈ આવવું, કાવડિયાજી આપણને સબ્જેક્ટિવ માઇન્ડ ઓબ્જેક્ટિવ માઇન્ડમાં આ બધું સમજાવી ગયા છે. આપણે પહેલા નોટ્સ વાંચેલા છે. એ જે આપણી નિયતિ છે એ ત્યાં પડેલી છે, અને એ નિયતિનો ઉપયોગ કઈ કઈ રીતે આપણે કરીએ છીએ, કલાત્મક ઉપયોગ કરીએ છીએ કે બેહોશ ઉપયોગ કરીએ છીએ, એ આયોજન છે. પછી આપણે રડીએ છીએ કે આમ થઈ ગયું જીવનમાં, આવો પતિ મળ્યો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. એ બધું આપણું આયોજન છે. એને ને નિયતિને કંઈ લાગે ન વળગે, એને ને ભગવાનને કંઈ લાગે ન વળગે. એ દુઃખનું કારણ આપણે જ છે, એ નિયતિ નથી. જો આયોજન કરતા સરખું આવડ્યું હોત તો ત્યાંથી કોઈક બીજી રેખા, હા, તો હું આ ચશ્મા ન ફેંકત, બરાબર પહેરી લેતે ને. હા, તો એ કહે છે ધ મહાકાલ રિજન, ધ મહા રિજન ઓફ આકાશિક રેકોર્ડ્સ, બધી શક્યતાઓ ત્યાં પડેલી છે. અને જે શક્યતાઓ મારી નિયતિમાં એ નથી પડેલી છે, પણ એ જરા જુદી વાત છે. Where all thoughts and all memory lie in a deep freeze, ત્યાં ડીપ ફ્રીઝની અંદર જે કંઈ આ ભૂભુવ સ્વહમાં થઈ ચૂક્યું છે, થવાનું છે, અને જેની શક્યતા અત્યારે દેખાતી નથી છતાંય કોઈક વખતે શક્યતા ઉત્પન્ન થશે, એ બધું ત્યાં ડીપ ફ્રીઝની અંદર પડેલું છે. આપણે કરીએ છીએ પણ આપણે ટ્રસ્ટીની જેમ કરીએ છીએ, ત્યાંથી આપણને લોન તરીકે આપવામાં આવે છે. હવે આપણે જોયું કે ત્યાર પછી જે આવે છે ધ મોસ્ટ સટલ યુનિવર્સ ઇલેક્ટ્રોનિક ઓર મેન્ટલ સ્વ. હવે એ ડિવાઇન ફ્રેગમેન્ટ અંદર આવી ગયો. હવે એને કપડાં પહેરવા પડે છે. એડમે શું કરવું પડ્યું? જેવું ગાર્ડન ઓફ ઈડનની બહાર એનું નગ્નતાને એને ઢાંકવું પડ્યું. હા, હવે એ જે એડમ અંદર આવી ગયો, એને કપડાં, પહેલા કપડાં જે પહેરે છે એ ઇલેક્ટ્રોનિક પહેરે છે. ઇલેક્ટ્રોનિક એટલે વેવ્સ, વેવ્સના કપડાં પહેરે છે, ઇલેક્ટ્રોનના કપડાં પહેરે છે. એ કપડાં બધાયના સરખા છે. ઓક્સિજનનું ઇલેક્ટ્રોન કે હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન કે કાર્બનનું ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન તો સરખું જ છે. તો આ જે યુનિવર્સ છે, જે સ્વલોક છે, એની અંદર એ જાતનું ડિફરન્શિએશન નથી, છતાંય કપડાં કંઈક પહેરવા પડે છે, ઇલેક્ટ્રોનિક કપડાં પહેરવા પડે છે, બુદ્ધિના કપડાં પહેરવા પડે છે, બુદ્ધિનો જન્મ થાય છે. એ જે બુદ્ધિના કપડાં છે એ કહે છે કે આગળ જઈને જીવનમાં આ કરજે, આ 3 ઇલેક્ટ્રોન, હા, આ 16 ઇલેક્ટ્રોન ભેગા કરીને ઓક્સિજન બનાવજે, આ 1 ઇલેક્ટ્રોનને આમ કરીને હાઇડ્રોજન બનાવજે, આ ભેગા કરીને કાર્બન. જે કંઈ આપણે કરીએ છીએ એ જે બુદ્ધિ કરાવે છે એ અહીંયા સ્વલોકમાંથી કરાવે છે. એ ઇલેક્ટ્રોન્સની આગળ પાછળ, કપડાને આગળ પાછળ કરી અને આપણી પાસે કરાવે છે. આ ઇલેક્ટ્રોનિક દુનિયા છે. તો આપણે જોયું કે આપણે આ કરીએ છીએ એ જે શક્યતા મહાકાલમાંથી ઉતરું, હવે એ કોઈક રૂપ એ શક્યતા લઈ રહ્યું છે, કોઈક ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ બની રહ્યું છે. હવે એ ફરીથી એનાથી નીચે ઉતરે છે. આ જ્ઞાનનો પ્રદેશ છે કે મને ખ્યાલ આવે કે મને આ જોઈએ છે, એટલે આ શક્યતાને આમંત્રણ કરો. આ જ્ઞાનનો પ્રદેશ છે. ભૂભુવ સ્વઃ, જ્ઞાનનો પ્રદેશ, ઇલેક્ટ્રોનિક પ્રદેશ. હવે એ હજી ઉતરે છે. ધ મોસ્ટ સટલ યુનિવર્સ ઇલેક્ટ્રોનિક ઓર મેન્ટલ સ્વ, મેન્ટલ બોડીનો આ પ્રદેશ છે. ત્યાર પછી આવે છે ધ માઇનર રિંગ પાસ નોટ એક્ટિંગ એઝ અ બેરિયર બિટવીન ધીસ એન્ડ ધ નેક્સ્ટ યુનિવર્સ. હવે જે લોક આવે છે એ ભાવનું લોક આવે છે, એસ્ટ્રલ વર્લ્ડ. હા, જે દુનિયા છે જેની અંદર મારા ઇમોશન્સ છે, મોલિક્યુલર. હવે એક ઇલેક્ટ્રોન, હા, એ હાઇડ્રોજન બનાવી નાખ્યું, બીજા ઇલેક્ટ્રોને ઓક્સિજન બનાવી નાખ્યું, બેઉ ભેગા થઈને પાણી બની ગયું. આ પાણીની દુનિયા છે, મોલિક્યુલર. આની અંદર હવે જરાક જુદું છે, હાઇડ્રોજન જુદું છે, ઓક્સિજન જુદું છે, એનો ભાવ જુદો છે, મારો ભાવ જુદો છે.
પણ જ્ઞાનના પ્રદેશની અંદર જુદું નથી. એ જે જ્ઞાન અંદરથી થાય છે એ જુદું નથી. તો જ્ઞાનના પ્રદેશમાંથી એ ભાવના પ્રદેશમાં આવે છે. વચ્ચે એ કહે છે કે માઇનર રિંગ, નાની લક્ષ્મણ રેખા છે દેશની વચ્ચે, સ્વહ અને ભુવની વચ્ચે એક નાની લક્ષ્મણ રેખા છે. એ અહંકાર છે. અહંકારનો પ્રદેશ છે. એ અહંકાર જોઈ શકે છે કે આ બાજુ બુદ્ધિમાં જ્ઞાન આવે છે, આ બાજુ હૃદયમાં ભાવ આવે છે. એ જોઈ શકે, એ બરાબર બોર્ડર ઉપર ઊભો છે. એટલે એ 5 તન્માત્રની અનુભૂતિ લઈ શકે, કારણ કે જે ભાવનો પ્રદેશ છે એ તન્માત્રનો પ્રદેશ છે. આ પૃથ્વી તત્વ છે, પણ પૃથ્વી તત્વની અંદર જે તન્માત્ર છુપાયેલું છે એ સુગંધનું તન્માત્ર છે. એ જે તન્માત્ર જે જગ્યાએ લેવાય છે એ ભુવલોક છે. પૃથ્વી તત્વ જે છે એ ભૂલોકમાં છે. તો આ તન્માત્રનો પ્રદેશ છે. તન્માત્ર જેને અનુભૂતિ થાય છે એ અહંકાર છે, એ બરાબર દિવાલ ઉપર ઊભો છે. ત્યાં એ તન્માત્રની અનુભૂતિ લઈ શકે. એને પૂછવું હોય તો બુદ્ધિને પૂછી શકે કે આ તન્માત્ર મેં લીધું, હા આની અંદર જરા સ્વાદ સારો છે, મને ગમે છે, હું શું કરું? એની પાછળ ભાગું કે છોડી દઉં? એ બુદ્ધિને પૂછી શકે છે. એ બુદ્ધિની એડવાઇસ લઈ શકે છે. પણ એ જો નશામાં હોય તો બુદ્ધિની એડવાઇસ નહીં લે. એને એમ લાગતું હોય કે હું બધું જે કરું છું હું બરાબર છે, તો બુદ્ધિની એડવાઇસ નહીં લે. તો આ ભાવ પ્રદેશ છે, આ તન્માત્રનો પ્રદેશ છે. તો એ કહે છે ધ માઇનર રિંગ પાસ નોટ, એક્ટિંગ એઝ અ બેરિયર બિટવીન ધીસ એન્ડ ધ નેક્સ્ટ યુનિવર્સ. બીજો યુનિવર્સ કયો આવે છે? ભુવલોક, ભાવલોક. ધ સટલ, ગ્લેમરસ, ફેસિનેટિંગ યુનિવર્સ, મોલિક્યુલર ઓર એસ્ટ્રલ. ભુવલોક એ શબ્દ એટલા સુંદર, એકદમ સૂક્ષ્મ ભુવલોક. સ્વપ્ન સૃષ્ટિ ભુવલોક, ભાવ સૃષ્ટિ ભુવલોક, તન્માત્રની સૃષ્ટિ ભુવલોક. ધ સટલ, ગ્લેમરસ. ગ્લેમરસ એટલે રંગીન, રંગીન, રંગ રલિયાથી ભરેલું છે. ભૂલોકની અંદર ઐશ્વર્યા રાય જોતી હોય તો એ એક જ છે, પણ ભુવલોકની અંદર એક માંગો તો 1000 છે, અને 1000 ઐશ્વર્યા જ છે. એવું છે આ રંગીન, ગ્લેમરસ, રસથી ભરેલો યુનિવર્સ છે. અને સાધનાની અંદર જે સૌથી બ્યુટીફુલ પીરિયડ જાય છે એ જ્યારે આ પ્રદેશ આપણે પસાર કરીએ છીએ. એ સૌથી પછી તો બધું ફરીથી ધરતી ઉપર પગ આવી જાય છે. પણ આ પ્રદેશની અંદર ચાલે છે. 6 મહિના ચાલે, વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, એમાં અટવાઈ ન જવું, પણ એની એન્જોયમેન્ટ પૂરી. 1000 ઐશ્વર્ય ન માંગતા, પણ એની એન્જોયમેન્ટ લઈ લેજો. એ પ્રદેશની એન્જોયમેન્ટ લઈ લેજો. ફરીથી નથી આવવાનું. એક વખત એમાંથી નીકળી ગયા પછી અંદર કોઈ પણ ફરીથી પ્રદેશમાં જવાનો રસ રહેતું નથી. એટલે ઇટ ઇઝ અ પાસિંગ ફેઝ. જરા ટ્રાન્ઝિટ ફેઝ છે. તો જ્યારે એ અંદર ખુલે છે ત્યારે પૂરું એનું એન્જોયમેન્ટ લઈ લેજો. ફરીથી નથી આવવાનું. એ ગયું તે ગયું. એનું આપણને ઓલું પણ નથી થતું કે ગયું, પણ એક આ છે. જ્યારે હવે આપણે હેડલી ચેઝની નોવલ બહાર નથી વાંચવી પડતી, આપણી અંદર જ થઈ રહ્યું છે, અને એની જ મજા આપણે લઈએ. તો એ એટલા સુંદર, સટલ, ગ્લેમરસ, રંગથી ભરેલું, ફેસિનેટિંગ, લોભાય મન, જે લોભાય એવું, લોભામણું. લોભામણું, ફેસિનેટિંગ, જે આપણને ફેસિનેટ, આપણો બધો અંદરનું અવેરનેસ ખેંચી લે એવી આ દુનિયા છે. ફેસિનેટિંગ યુનિવર્સ, મોલિક્યુલર ઓર એસ્ટ્રલ. એ મોલિક્યુલર છે. જાણે કે આપણને એમ લાગશે કે આ દુનિયાની જે પ્લાસ્ટર ઓફ પેરિસ આપણા હાથમાં આવી ગઈ. જે આપણે બનાવવું હોય, જેવું લોક બનાવવું હોય આપણે બનાવી શકીએ. આપણે બ્રહ્માંડોને બનાવવા હોય, મિટાડવા હોય, જે અનુભવ કરવું હોય,
આ સ્થિતિ છે વચ્ચેની. મોલિક્યુલર ઓર એસ્ટ્રલ ભુવ, તો આ ભાવ સૃષ્ટિ છે, સેન્સિટિવિટીની સૃષ્ટિ છે, તન માત્રની સૃષ્ટિ છે. સેન્સિટિવિટી, સેન્સિટિવનેસ ને, સેન્સેશન ને, સેન્સિટિવિટી. એ સેન્સેશન, એ જે સંવેદના થાય છે એની અંદર જે તન્માત્ર પડેલું છે એની સંવેદના, સંવેદનાની સૃષ્ટિ છે. પછી ફરીથી એક રિંગ પાસ નોટ આવે છે, એક રિંગ પાસ નોટ આવે છે. The minor ring pass not acting as a barrier between this and the next universe. આ ફિઝિકલ બ્રેન અને એસ્ટ્રલ બ્રેનની વચ્ચે છે. તાવડિયાજી કહે છે એને વન વે વાલ્વ. જ્યારે આપણે સ્વપ્નમાં હોય છે ત્યાંથી કંઈક આવી શકે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોય છે આપણને એમ લાગે છે કે એને મને આમ કરેલું એટલે ગુસ્સો, પણ એ જે આપણા સંસ્કાર બધા ભૂવલોકની અંદર પડેલા છે એ વન વે વાલ્વ છે. ત્યાંથી ગુસ્સો આવે છે અને આપણે ગુસ્સો કરીએ છીએ. એ વન વે વાલ્વ છે. આપણને જવાની છૂટ નથી, એને આવવાની છૂટ છે. પણ જો કોન્શિયસલી એ વન વે વાલ્વ આપણે ટુ વે કરી શકીએ થોડો વખત માટે અને એ પ્રદેશમાં પ્રવેશ કરી શકીએ. આ વન વે વાલ્વ છે. બ્રેન એ અને બ્રેન બી ની વચ્ચે, બ્રેન 1 અને બ્રેન 2 ની વચ્ચે આ બીજી લક્ષ્મણ રેખા છે. તો મને એમ લાગે છે કે આ વિચાર મારો છે, પણ મને ખ્યાલ નથી કે વન વે વાલ્વ છે એ સંસ્કારમાંથી ઉત્પન્ન થયેલો વિચાર છે, કારણ કે એ સંસ્કાર ના આખા ખોખા ભૂવલોકની અંદર પડેલા છે. એ કઈ જાતની આકરણી આપવું એ પ્લાસ્ટર સીનને એ ભૂવલોકની અંદર પડેલું છે. તો ત્યાંથી આવે છે આ માઇનર બીજી લક્ષ્મણ રેખા એ વાત કરે છે. અને છેલ્લું ધ ગ્રોસ સીન યુનિવર્સ, સેલ્યુલર ઓર ફિઝિકલ ભૂલોક, 5 મહાભૂત, સંવેદનાની દુનિયા, બધી સ્થૂલ વસ્તુઓની દુનિયા, જ્યાં બધું અલગ દેખાય છે એની દુનિયા, રંગોની દુનિયા, વજનની દુનિયા, આકારોની દુનિયા, જેની અંદર આપણે છીએ. જે અંદરનું પ્રકાશ છે એને આ બધા સ્ટેજીસમાંથી પસાર થવું પડે છે. આપણને એમ લાગે છે કે આ સૂર્યમાં જ પ્રકાશ છે અને એ પ્રકાશ થકી આપણે જોઈ રહ્યા છીએ. પણ જ્યારે આપણે રાતે ગહેરી નિંદ્રાની અંદર છે ત્યારે એ સૂર્યનો પ્રકાશ બરાબર સૂર્યની અંદર છે. એ સૂર્ય જ્યારે ઊંઘમાંથી આપણે ધીમે ધીમે ઉઠીએ છીએ ત્યારે એ જે સૂર્ય છે એ ધીમે ધીમે સ્વહલોકની અનુભૂતિ લે છે. હવે એ પ્રકાશ બનાવે છે. એ સૂર્ય સૂતો તો એ પ્રકાશ બનાવે, ઇલેક્ટ્રોન્સને એક્સપ્લોડ કરી રહ્યું છે. આ ખાલી સૂર્યમાં ઇલેક્ટ્રોન્સનું એક્સપ્લોઝન થાય છે એવું નથી, આપણી અંદર થઈ રહ્યું છે, ગહેરાઈની અંદર. અને એ જે આપણો સૂર્ય છે એ ઇલેક્ટ્રોન્સનું એક્સપ્લોઝન કરી રહ્યું છે. તો એ સ્વહલોક ઉત્પન્ન કરે છે. એ જેવું ઇલેક્ટ્રોન્સની ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી એક્સપ્લોઝન્સ થવા માંડ્યા એટલે એમાંથી કિરણો નીકળે છે, પ્રકાશના કિરણો નીકળે છે અને ભૂવલોકનું નિર્માણ થાય છે. આપણને એ પ્રકાશ નથી દેખાતું કારણ કે આપણા સંસ્કાર પડેલા છે અને એ પ્રકાશ અને સંસ્કારનો ઉપયોગ કરીને આપણે એમાંથી સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ કરીએ છીએ. આપણને ખ્યાલ નથી કે આ સ્વપ્નની અંદર જે વસ્તુઓ આપણે જોઈ રહ્યા છે એમાં એ પ્રકાશનો ઉપયોગ થાય છે જે આપણો સૂર્ય છે. પણ એ પ્રકાશ પ્યોર છે. એ સ્વપ્ન સૃષ્ટિની અંદર સ્થિરમ સુખમ આસનમ કરતા કરતા જો બરાબર દ્રષ્ટિ ભાવ આવી ગયો તો બધાય જે
રૂપરેખાઓ છે, જે આકરણી છે, એ પડી જાય છે અને એ લાઈટ આપણને પ્યોર દેખાય છે. આ સંધ્યાના કિરણો છે. હજી સૂર્ય નવા નવા કિરણો ફેંકે છે. હજી દિવસ ચાલુ નથી થયો. આ અંદરની સંધ્યા છે. ઓમ સત્યમ પરમ ધીમય સૂર્યોદય સૂર્યો અસ્ત. આ અંદરની સંધ્યા છે અને રોજ ખીલે છે, રોજ. પણ પ્રોબ્લેમ શું છે કે એ જે સૃષ્ટિમાં જ્યારે પ્રકાશ આવે છે, એ પ્રકાશ તરત જ આપણી અંદરના હેબિટ પ્રમાણે એ સ્વપ્ન સૃષ્ટિ નિર્માણ કરી લે છે. આપણને પ્રકાશની અનુભૂતિ નથી થતું, સ્વપ્ન સૃષ્ટિની અનુભૂતિ થાય છે. એ પણ લગભગ આપણે સૂતા હોય છે અને પછી સવારે ઉઠીએ છીએ, આપણને એમ લાગે છે કે આ બધું આપણે કરી રહ્યા છીએ. સવારે ચા બનાવીને એ આપણે નથી કરતા, એ પ્રકાશ આવી અને આપણું રોજનું જીવનની અંદર બધી વસ્તુઓ કરે છે. પણ પછી તો ટુ લેટ છે એ પ્રકાશને જોવા માટે. ફરીથી જેવું રાતે સૂઈ જાય છે, બધી વસ્તુઓ જે આપણે જીવનની અંદર કરેલું એ પ્રકાશ ધીમે ધીમે ખેંચતું જાય છે. ફરીથી સંધ્યાની અંદર એના કિરણો આવે છે, પણ ફરીથી સ્વપ્ન સૃષ્ટિ આપણે ઊભું કરીએ છીએ અને જ્યાંથી આવ્યું એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર એ પ્રકાશ ચાલ્યું જાય છે. આ રોજ આપણી સાથે થાય છે. થોડુંક જો આપણે દ્રષ્ટિમાં ફેરફાર કરીએ તો ઘણું બધું થઈ શકે એમ છે. તો એ કહે છે કે ત્યાર પછી છેલ્લું જે લોક છે એની અંદર ભૂલોક છે. એ ભૂલોકની અંદર બીજું કંઈ નથી, એ જ લાકડી છે, એ જ પ્રકાશ છે જે સત્યમથી ચાલી આવતું હતું, એ આપણી અંદર છે. અહીંયા આપણે આ પૂરું કરીએ. એક સરદારજી જાતો તો ટ્રેનની અંદર અને કમ્પાર્ટમેન્ટમાં એની સાથે કોઈ નહોતું. એક હજામ હતો, તો હજામ સાથે વાતચીતમાં ઉતરી ગયો અને એને સવારે 4 વાગે ઉઠવાનું હતું. એટલે હજામને કીધું કે ભાઈ જરાક મને 4 વાગે ઉઠાડજે, મારું સ્ટેશન આવવાનું છે. હું સૂઈ ગયો. હવે હજામને ઊંઘ ના આવે એટલે અહીંથી અહીં ફર્યા કરે કે શું કરું, કે આ સરદારજીએ ઘણા વખતથી હજામત નથી કર્યું, લાવો ને હા હું એની હજામત કરી નાખું. એટલે સુતા સરદારજી શું, આમે ઊંઘમાં સરદારજીને કઈ ખબર ન પડે, દિવસમાં એ ઊંઘ તો હોય છે. હા, એટલે એને હજામત કરી નાખી સરદારજીની. હજામત કરી નાખી એટલે સવારે 4 વાગે તો ઉઠાડ્યો સરદારજીને. સરદારજી જલ્દી ગયો બાથરૂમમાં કે આંખે પાણી છાંટી લો, હવે સ્ટેશન આવી રહ્યું છે, ઉઠવાનું છે. અને અરીસામાં જોયું, અરે આ હજામે તો કોઈક બીજાને ઉઠાડ્યો, મને નથી ઉઠાડ્યો. હા, એવું જ્યારે સમજવું હા કે ભૂ ભુવ સ્વ છૂટી ગયું છે. મજાની વાત થઈ ગઈ. વાત જરા હસવા પણ હતી આપણા ઉપર. ઘેરું કન્ડિશન એવું થઈ જાય છે કે દાઢી હોય તો જ સરદારજી. આપણું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું. પછી 3 કપડાં પહેર્યા, ઇલેક્ટ્રોનિક બોડી, એસ્ટ્રલ બોડી અને ફિઝિકલ બોડી. ભૂલોક, ભૂઅલોક અને સ્વરલોક. અને કપડાં છે એ જ આપણે છીએ એવું અંદર ઠસી ગયું. એટલેથી જ હોત તો વાત બહુ મોટી નથી, બહુ સરળ હતી. પણ હજી નાદીરમાં જવાનું થોડુંક બાકી રહી ગયું હશે જીવને. ઓશો એક દ્રષ્ટાંત આપેલું કે શિયાળ જંગલમાંથી બહાર નીકળ્યું, સવારના સૂર્યોદય થઈ ગયો, સેજ જાગૃતિ આવી, સેજ ભાન આવ્યું. ત્યાં શિયાળે જોયું તેનો પડછાયો હતો બહુ મોટો, લાંબો. અને પડછાયાને જોઈને શિયાળને એમ થઈ ગયું
કે આજે તો ઊંટનો શિકાર હશે તો જ પેટ ભરાશે. પડછાયાની સાથે પેલું આઈડેન્ટિફિકેશન થઈ જાય છે ને ત્યારે જે હાલત થાય છે ને એ આપણી થઈ ગઈ છે. આપણું પેટ ભરાતું જ નથી. સેલ્ફ ઇમેજ એટલી બધી છે કે લાખો હોય કે કરોડો હોય કે અબજો હોય, પેટ નથી ભરાતું. એ સવારના પોરમાં થોડુંક પડછાયો જોવાઈ ગયો અને પછી તો નીકળી પડ્યું શિકારે. હજી સાંધિયો જોયો નતો. કોક શિયાળના તબદીની અંદર સાંધિયો દેખાઈ જાય છે તો ભાન વહેલું આવે છે. પણ કોક શિયાળ છે ભટકીને બપોરા થઈ ગયા અને જોયું તો પડછાયો સાવ નાનકડો થઈ ગયો, સાવ થાકી ગયો અને જોયું કે હવે તો સસલું હોય તોય ઘણું. અને સસલું ત્યાંથી નીકળ્યું ને પેટ ભરી લે. આપણી સમસ્યા છે આઈડેન્ટિફિકેશન વિથ અવર ઇમેજ એન્ડ શેડો. વિચાર છે, જેટલા વિચારે ચડી જાય છે એ મેન્ટલ બોડીનો પડછાયો છે. જેવા વિચારે ચડી જાય એટલે પડછાયામાંથી આપણી જાતને કાઢી અને પડછાયું ક્યાંથી પડ્યું? જ્યાં શરીર છે એની સાથે જ એનો પડછાયો છે. વિચારના મૂળમાં જઈએ તો કદાચ મેન્ટલ બોડીનો સ્પર્શ થાય. એવી જ રીતે એસ્ટ્રલ બોડી એટલે ભાવ છે, એના પડછાયા છે લાગણીઓ, ફિલિંગ્સ. લાગણીઓની અંદર ઉછાળા માર્યા કરે. ક્યારેક એટલી બધી લાગણી ઉછળી આવે તો પડછાયો મોટો થઈ જાય. આપણે લાગે કે પ્રેમ જાગી ગયો છે લાગણી. લાગણીના મૂળમાં જાય તો કદાચ એસ્ટ્રલ બોડીનો સ્પર્શ થાય. અને ત્રીજું છે સેન્સિયાલિટી, વિષય લોલુપતા. બહાર જોવા જ જાય છે. આ જોયું, આ સાંભળ્યું, તે સાંભળ્યું, આ ખાધું, આ પીધું. 5 ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોના વિષયોની અંદર આપણો જીવ ભટકા કરે છે. પણ કોઈ પણ ઇન્દ્રિયનો વિષય લે અને એના મૂળમાં જાય, જેમાં અને સ્વાદ આવ્યો, ક્યાંથી આવ્યો એને બદલે સ્વાદ કેને આવ્યો અને અંદર ક્યાં એનો સ્પર્શ થયો એ તરફ જાય તો ભૂલોકનો એને સ્પર્શ થાય. અને પછી એકવાર હરદ્વાર આવી ગયા, તળેટીમાં આવી ગયા, પછી યાત્રા તો બહુ સરળ છે. તકલીફ એ છે કે તળેટીમાં જ નથી આવતા, પડછાયામાં ને પડછાયામાં ભટકા કરીએ. એટલે શિબિરની પૂર્ણાહુતિ સમયે એટલી સાવધાની રાખે કે જરવો પડછાયો દેખાય ત્યાં સુધી વાંધો નહીં, પડછાયો તો પડવાનો છે, પણ પડછાયો છે એટલો ખ્યાલ રાખી અને ધીરે ધીરે યાત્રા કરશું તો બહુ સરળતાથી આપણે એક પછી એક લોક છે ને એ સર કરી લેશું. અમારા પ્રેમ અને શુભાશીષ સાથે